હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈશું. એના પહેલાના આગળના લેક્ચરમાં આપણે મનુ વિશે જોયું હતું. મનુ અને એના 9 પુત્રો અને એક પુત્રી વિશે જોયું હતું. બરાબર, બસ એથી આપણે થોડું આગળ વધવાનું છે. બરાબર, તો મનુનો પુત્ર સયારથી, એ સયારથી તમારા ગુજરાતના ઇતિહાસ માટે ખૂબ અગત્યનો છે. એ પછી સયારથી પછી આનર્થ. આનર્થ એટલા માટે અગત્યનો છે કે તમારા ગુજરાતનું નામ એ વ્યક્તિ પર પડ્યું છે. બરાબર, અને આનંદ પછી આવે છે રૈવત, અને રૈવત પછી રૈવત કુકદમી આવે છે. રૈવત એટલા માટે યાદ રાખવાનું કે રૈવતના નામ ઉપર તારા ગિરનાર પર્વતનું રૈવત તક પડ્યું છે. બરાબર, તો જોઈએ આપણે એથી આગળ ગુજરાતમાં યાદવોનું આગમન એટલે શ્રી કૃષ્ણ કઈ રીતે આવ્યા, શા માટે આવ્યા, બરાબર એ જોઈએ આપણે. તો એના પહેલાં થોડું મનુ વિશે જોઈ લઈએ અને મનુના જે વંશજો હતા, બરાબર એના વિશે જોઈએ. તો મનુ વિશે આપણે જોયું હતું કે એનો પુત્ર સયારથી, સયારથીનો આનર્થ, આનર્થનો રૈવત, બરાબર રૈવતનું રૈવત કુકર્મી. બરાબર, એથી આગળ જોઈએ તો જો શું કહે છે, રૈવત કકુદમી પોતાની પુત્રી રેવતીના લગ્નનો અભિપ્રાય માટે બ્રહ્મા પાસે ગયા. જો એટલે એમાં સ્ટોરી થોડી એવી છે ને કે જે રૈવત રાજા હોય છે, બરાબર એની પુત્રી આમ વધુ આમ જ્ઞાની હોય છે, બહુ સુંદર દેખાય છે અને આખી પૃથ્વી ફરી છે. બહુ રૈવત પોતાની પુત્રી માટે આખી પૃથ્વી ફરે છે, પણ એવો કોઈ બહુ છોકરો નહીં મળતો એના પુત્રીના લાયક. બસ તમે એવું ના વિચારજો કે તો શ્રી કૃષ્ણ હતા, બલરામ હતા, બહુ એ વખત નહોતા. બહુ એનું કારણ હું તમને કહું. બહુ તો આખી પૃથ્વીઓ ભ્રમણ કરે છે, પણ એવો કોઈ રાજા નહીં મળતો એની પુત્રીને બહુ લગ્ન કરાવવા એવો. એટલે પછી શું કરવા જોઈએ, બ્રહ્મા જોડે જોઈએ કે તમે આવડી બધી પૃથ્વી બનાવી છે, બરાબર, અને મારી પુત્રી તમે બનાવી છે, બરાબર, તો એના લાયક કોઈ છોકરો તે બનાવો તો, બરાબર રાજા તો બનાવો તો એના લાયક કોઈ છોકરો. બોલે બ્રહ્મા પાઈ જાય છે. બ્રહ્મા મસ્ત તલ્લીન હોય છે, બસ સંગીત સાંભળવામાં તલ્લીન હોય છે. બહુ પ્રોગ્રામ હશે એવાનો સંગીતનો, બહુ હસી અપ્સરાઓ હશે, બહુ મેનકાન બધી અપ્સરાઓ હશે, બહુ વ્યસ્ત હોય છે સંગીત સાંભળવામાં. એટલે થોડી વાર રૈવતને ઊભું રહેવું પડે છે. બરાબર, પણ ઊભું રહેવું પડે એમાં થાય છે એવું કે આપણી પૃથ્વીનો દિવસો અને બ્રહ્માના દિવસોમાં વર્ષોનું અંતર છે. બરાબર, એટલે એવું થાય છે કે બ્રહ્મલોકમાં પહોંચી તો જાય છે, બરાબર, થોડીક ક્ષણ બ્રહ્મલોક એટલે મૃત્યુલોક. બરાબર, આપણે મૃત્યુ પામે એટલે બ્રહ્મલોકમાં જ જઈએ. બસ તો સ્વર્ગ નરક તો જ હોય બ્રહ્મલોકમાં જ. બસ મૃત્યુલોક કહેવાય તમે મર્યા પછી તમારે જવાય, બરાબર સ્વર્ગલોક હતા મૃત્યુલોકમાં. તો થોડીક ક્ષણ વીતી જાય છે એટલે બ્રહ્માજીની રાહ જોવામાં પણ ઘણો ટાઈમ જતો રહે છે. બહુ ઘણો ટાઈમ એટલે અહીંનો ભલે દિવસો ગણો પણ તોના વર્ષો ગણો. બરાબર, કે તોનો એટલે કહેવાનો મતલબ કે તમે તો એક દિવસ રોકાઈ જાઓ, બરાબર, તો એ તમારા ઘણા બધા વર્ષો વીતી જાય પૃથ્વી પરના. બસ તો એને એવું જ થયું કે થોડીક ક્ષણ રોકાયા ને, બસ એમાં થયું છે એવું કુશસ્થલી, બરાબર, કુશસ્થલી એટલે દ્વારકાની આજુબાજુનો વિસ્તાર. બરાબર, અમુક વાર તમને દ્વારકા કહેવાય છે, કુશસ્થલી દ્વારકાનું જૂનું નામ કહેવાય. આપણે વિચાર્યું દ્વારકાની આજુબાજુનો વિસ્તાર. બહુ એના ઉપર કોનું રાજ હતું, રૈવત, અથવા ગિરનારની આજુબાજુનો વિસ્તાર, જુનાગઢ ગિરનારની આજુબાજુ. ચમ તો તમે જુઓ કે રૈવતક પર્વતનું નામ છે રૈવત ઉપરથી પડ્યું. બરાબર, એનો મતલબ જો કે એનું રાજ્ય આજુબાજુ હશે, બરાબર, ગિરનાર અથવા દ્વારકાની આજુબાજુ એને કુશસ્થલી કહેતા. બરાબર, એના પર કોને આક્રમણ કર્યું, રાક્ષસોએ આક્રમણ કર્યું. હવે રાક્ષસોએ આક્રમણ કર્યું, બહુ તેને જીતી લીધું. કેમ જીત્યું, તો કોઈ તો રાજા હતો નહીં. તો રાજા જે તો પુત્રીના લગ્ન માટે પુત્ર વધવા, બરાબર, એટલે રાક્ષસોએ આક્રમણ કર્યું અને રાક્ષસો તો ગાદી પર બેસી ગયા. હવે થાય છે એવું કે જરાસંઘના ત્રાસથી કૃષ્ણ ભગવાને મથુરા છોડું કરતા હોય છે. એટલે એવું કરે છે કે કૃષ્ણ ભગવાન અથવા યાદવો, બરાબર, જરાસંઘના ત્રાસથી ત્યાંથી નાહીને આવતા હોય છે. બરાબર, એટલે એના માટેના રણછોડ નોમ પડે છે. બરાબર, રણ છોડીને આવી છે એટલા માટે. બરાબર, તો રાક્ષસો મથુરાથી યાદવો આવે છે અને યાદવો કરે છે આ રાક્ષસોને હરાવે છે. બહુ રાક્ષસો અને યાદવોનું યુદ્ધ થાય છે. બહુ એમાં રાક્ષસોને યાદવો હરાવી છે અને શ્રી કૃષ્ણ ભગવાન દ્વારાવતી નગરી વસાવી છે. બહુ દ્વારાવતી તમારી દ્વારકા. બહુ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારાવતી વસાવી છે. બહુ બ્રહ્માની સલાહ લઈને પાછા આવી જઈ રહ્યા. બહુ રેવત બધા પુત્રના લગ્ન માટે ઉપર જાય, પુત્રી લઈને જ જઈ પાછા. બહુ પાછા આવી છે ત્યાં જોવી છે કંઈ તો આખું તખતો પલટ થઈ ગયો છે. મારું રાજ્ય ચો છે, બરાબર, આવી ત્યાં તો શ્રી કૃષ્ણ મસ્ત રાજ કરતા હોય છે. બહુ એને જોવી છે, પણ એમાં થાય છે એવું કે બલરામ ગમી જાય છે. બહુ બલરામ
બલવાન હોય, તાકાતવાળા હોય છે, બરાબર. એટલે બલવાન ઈવન ગમી જાય, પોતાની પુત્રી માટે યોગ્ય લાગે છે ઈવન. અને બ્રહ્માજી ઉપરથી કહીને જ મોકલી છે કે તમે હવે ભૂઈ જાઓ, હવે તમારો સમય થઈ ગયો લગ્નનો, દીકરીનો, બરાબર. હવે તમે જો તમારા રાજ્યમાં તમને યોગ્ય પુરુષ મળશે. એટલે એ નીચે આવી છે પોતાની નગરી દ્વારાવતીમાં અને જોવી છે, બરાબર. તો બલરામ ઉપર નજર પડે છે અને બલરામ ગમી જાય છે અને બલરામના લગ્ન રેવતી જોડે કરાવી છે. બહુ તમારું કદાચ પૂછાય બલરામની પત્ની નામ તો રેવતી, બહુ રેવડી ના લગતા, રેવતી જ લખજો. બહુ રેવતી તો બ્રહ્માની સલાહ અનુસાર રેવતીના લગ્ન બલરામ સાથે કરાવે છે, બહુ. અને મેરુ શિખર પર બહુ તપ કરવા જતા રહી. હવે રવિવારનું તો કોઈ કોમ નહીં, બહુ રાજ્ય કૃષ્ણ ભગવાને લઈ લીધું, દીકરી પરણી જઈ તે રાજ્યમાં કર્યું. એટલે તો મેરુ પર્વત ઉપર, બહુ મેરુ પર્વત ઉપર તપ કરવા જતા રહે છે. એથી આગળ જુઓ તો આપણે શ્રી કૃષ્ણ વિશે જોઈએ, થોડું એના વિશે માહિતી લઈ લઈએ. બહુ તો શ્રી કૃષ્ણના પિતાનું નામ હોય છે વાસુદેવ. બહુ વસુદેવ ને વાસુદેવમાં ફરક, બહુ એવું યાદ રાખજો. બહુ આ વાસુદેવ છે પણ શ્રી કૃષ્ણને વસુ એ કહેવાય, બહુ શ્રી કૃષ્ણને વસુદેવ કહેવાય. વાસુદેવ એટલે એના પપ્પા અને વસુદેવ એટલે શ્રી કૃષ્ણ. બહુ એવું યાદ રાખજો, નોર્મલ આમ કહેવાય તકલીફ ના થાય. નકર તમે શ્લોક નહીં બોલતા ઓમ નમઃ ભગવતે વાસુદેવ નહીં વસુદેવાય નમઃ. વાસુદેવ તો પછી પપ્પાની તમે સ્તુતિ કરો, એવું થઈ ગયું ને. બહુ વસુદેવાય નમઃ. તો વાસુદેવના બે પત્ની દેવકી અને રોહિણી, બહુ બે પુત્ર કૃષ્ણ અને બલરામ. બહુ આપણે એવું વિચારીએ કે જે બલરામ હોય છે, બરાબર, એના મિત્રની પત્નીનો પુત્ર હોય છે, પણ એવું નહીં હોતું. બહુ વાસુદેવના બે પત્ની હોય છે અને બે પત્નીના પુત્ર હોય છે. એક દેવકી હોય છે અને બીજી રોહિણી. એક પુત્ર કૃષ્ણ અને બીજો બલરામ. બરાબર. તો આપણે એવો વિચાર આવે તો ભાઈ વાસુદેવને દેવકીને ચમ જેલમાં પૂર્યા? બહુ કંસે જેલમાં પૂર્યા હતા. બહુ 8 સંતાનોની જે ભવિષ્યવાણી આકાશવાણી થઈ હતી, બરાબર. તો ભાઈ રોહિણી ચમ ના લઈ ગયા? કેમ કે એ પુત્રને આવતો ખરો ને, એ પુત્ર પુત્રીને જન્મ તો આપશે ને, બરાબર. પણ એવું નહોતું. ચમ તો દેવકી સગી બહુ નથી. અને આકાશવાણી આપણે આગળ જોઈશું, આકાશવાણી એવું કહે છે કે તમારું જે 8મું સંતાન આવશે બહુ એ કંસનો વધ કરશે. એટલે એટલા માટે દેવકીને પૂર્યા હતા. તો કોઈ દેવકીનો સંતાનનો વધ કરવાનો હતો ને એટલે. બરાબર. તો યાદ રાખજો દેવકીનો પુત્ર કૃષ્ણ અથવા વસુદેવ. બરાબર. હવે આપણને ખબર છે જેલની સ્ટોરી, બરાબર, કે ભાઈ ભવિષ્યવાણી થાય છે, બરાબર, કંસનો વધ 8મું સંતાન કરશે. બરાબર. તો કંસ શું કરે છે? 7 સંતાનો થાય છે, બરાબર. 7 સંતાનોનો એટલે મોતના ઘાટ ઉતારે છે. બરાબર. કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે, બરાબર, રાત્રિના 12 વાગે. બરાબર. તમે જન્મોત્સવ ઉજવશો ખરા, બરાબર, 12 વાગે જન્મ થાય છે. વાસુદેવ બહુ યમુના નદીના મસ્ત પૂર આવ્યા હોય છે, બરાબર. યમુના નદી તોફાને ચડી હોય છે અને ટોપલી મૂકી આવી છે અને શેષ નાગ દ્વારા રક્ષાય છે રહ્યા, બરાબર. તો એ જેના ઘેર મૂકી આવી છે, બરાબર, ગોકુળમાં મૂકી આવી છે અને જે એને મોટા કરે છે એ પાલક પિતા નંદ. બરાબર. આપણે એટલા માટે નંદ ગોપાલ કહીએ છીએ, બરાબર. કૃષ્ણ ભગવાન તમે નંદ ગોપાલ કહ્યો, જેના ઘેર બાળક કૃષ્ણ જે બધા નંદ ગોપાલ કહે. ચમ તો એના પાલક પિતા નંદ હતા અને પાલક માતા યશોદા હતી. યશોદા હતી. યશોદા. બરાબર. એ સિવાય બસ શ્રી કૃષ્ણ 8 પટરાણીઓ હતી. 8 પટરાણીઓ હતી. બરાબર. નોમ યાદ રાખવાનો. એમાં તમારો રૂકમણીનું નામ ખાસ યાદ રાખવાનું. તમે પ્રથમ પટરાણી હતી, બરાબર, રૂકમણી. બીજા નંબરે સત્યા, ત્રીજા નંબરે જાંબવતી, ચોથા નંબરે લક્ષ્મણા, 5મા નંબરની સત્યભામા, 6ઠ્ઠા નંબરની મિત્રવૃંદા, 7મા નંબરની રોહિણી અને 8મા નંબરની કાલિંદી. બહુ 8 પટરાણીઓનો નામ યાદ રાખવાનો. બહુ થોડી સ્ટોરી કહી દઉં. જો રૂકમણીમાં એવું છે ને, કદાચ તમે મહાભારત જોયું હોય, બરાબર, તો રૂકમણીને આમ જોવા જઈએ ને તો કોઈ છોકરીને ભગાડીને લગ્ન કરવામાં પહેલા વ્યક્તિ આ હતા, બરાબર, કૃષ્ણ. બરાબર. રૂકમી રાજ્યનો રાજા હોય છે, બરાબર. રૂકમી ભાઈ હોય છે અને રૂકમણી બુન હોય છે, બરાબર. રૂકમણીના ભાઈનું નામ રૂકમી હોય છે. એટલે એના લગ્ન એ શિશુપાલ જોડે કરવા માગતી હોય છે, બરાબર. જે શ્રી કૃષ્ણનો ફઈનો દીકરો હોય છે શિશુપાલ, બરાબર. એ રૂકમીનો મિત્ર હોય છે. એટલે રૂકમી એવું કહે છે કે
આજે શિશુપાલ હોય એના જોડે રૂકમણીના લગ્ન કરાવીએ, બરાબર, પણ રૂકમણી મનોમન કૃષ્ણ ભગવાનનો પ્રેમ કરતી હોય, જોયા નહીં હોતા એને કોઈ દાડ, બરાબર, પણ જેવું ગુણગાન સાંભળ્યા હોય છે, તો એ ગુણગાન સાંભળ્યા હોય છે એના કારણે મનોમન પ્રેમ કરતા, અને ભગવાન છે તો પોતે તો મનની વાત બધાની જોણી જાય રહ્યા, અને જે દિવસ લગ્ન કરાવવાના હતા, બરાબર, એના સવારે જ પોકી જાય રહ્યા, અને રૂકમણી બરાબર પૂજા કરવાના બાને મંદિરમાં આવે છે, બરાબર, ત્યાંથી એ ચીરહરણ કર્યું તો ના કહેવાય આપણે, ત્યાંથી પોતાની સાથે લઈ ગયા, બરાબર, અને તમારા પોરબંદરની અંદર માધુપુરની અંદર એમને લગ્ન કર્યા, બહુ રૂકમણી વિવાહ તો મંડપ છે આખો, બહુ આવ્યા હતા બહુ ઉત્તર બાજુથી લગ્ન કર્યા આવી, બહુ યાદ રાખવાનું, પોરબંદરની અંદર માધુપુર છે, બહુ ગામ માધાપર અલગ છે, બહુ માધુપુર છે, તો રૂકમણીનો મેળો છે, બહુ, અને તોકણાની મને વિવાહ કર્યા હતા, બહુ, એટલે તમારે જે પ્રથમ સ્ટોરી રાખજો, બહુ, એ પછી સત્યા, બહુ, અને જાંબુવતી, બહુ, જાંબુવતી હોય છે ને, બરાબર, એ જાંબુવતીની પુત્રી હોય છે. હવે જાંબુવતી એટલે કોણ? બહુ, રામાયણ આપણે જોયું હોય તો રામાયણમાં તમને બહુ જાંબુવન બતાવી દે, રીંછ જેવા હોય છે, બરાબર, તો બસ એ જાંબુવન. અને રામાયણમાં જે વખત રામાયણ પૂર્ણ થાય છે, બરાબર, એ વખત ઘણા બધા દેવતાઓ જે મદદ કરી હોય છે રામની, બરાબર, એ બધા દેવતાઓ સ્વર્ગે જતા રહે છે, પોતાનું કાર્ય પૂર્ણ થતા જતા રહે છે, પણ જાંબુવતી એવું કહે છે કે હું નહીં જાઉં, બરાબર, મારે તમારા જોડે રહેવું છે. એટલે રામ એવું કહે છે કે તમારે રહેવું હોય તો હું તમને, બરાબર, ચિરંજીવીનું વરદાન ના આપું, જો 7 ઓલરેડી આમ તો ચિરંજીવીનું નામ આવે છે, બરાબર, પણ સ્ટોરીમાં એવું હોય છે કે એવું કહે છે હું તને ચિરંજીવીનું વરદાન ના આપું, પણ એટલું આપું કે હું જો મારો ફરી હું પૃથ્વી પર જન્મ લઈને આવું, બરાબર, અને હું તમને મળે, બરાબર, હું તમને મળે, એટલે જાંબુવન એવું વરદાન માગે છે, બરાબર, તો મને તમે એવું વરદાન આપો, બરાબર, કે મને તમારા સિવાય કોઈ હરાય ના શકે. અમે કોઈ હરાયો કે એવું હતું જ નહીં એમની જોડે, તો કોઈ એક જ એવા વ્યક્તિ હતા કે જે બહુ 21 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી નાખતા હતા, બહુ, દિવસે ફરવા નીકળીને તો 21 વખત પૃથ્વી ફરી જાય, બહુ, એ પોતે બ્રહ્માના પુત્ર હતા અને શક્તિશાળી હતા, ઓમ જોવા જઈએ તો બધા કરતા શક્તિશાળી એ રહ્યા હતા રામાયણમાં, વૃદ્ધ એ રહ્યા હતા અને જ્ઞાની એ રહ્યા હતા. એટલે જાંબુવન એવું માગે છે, બરાબર, તમે ફરી જન્મ લઈને આવો એનો વાંધો નહીં, પણ મને તમે એવું વરદાન આપો કે યુદ્ધ થાય આપણું બેનું ભવિષ્યમાં, બરાબર, તો અથવા જોન હું પૃથ્વી પર રહું, બરાબર, તો મને તમારા સિવાય કોઈ હરાય ના કરે, એટલે તમારો અવતાર આવે તો તમે મને હરાવો, બરાબર. એટલે થાય છે જેવું શ્રી કૃષ્ણ અવતાર લે છે, બહુ, રામાયણનો કાળ પતાવે શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં, ભાઈ યુગે યાદ રાખવાનો, શ્રી કૃષ્ણ કયા યુગમાં થયા? તો દ્વાપર યુગમાં, બસ, દ્વાપર યુગમાં કૃષ્ણનો જન્મ થાય છે, બસ, એટલે મથુરાની થોડેક દૂર જંગલ હોય છે, બરાબર, અને જંગલમાં ગુફા હોય છે, અને ગુફામાં જાંબુવત રહેતો હોય છે, બરાબર. થાય છે જેવું કે પ્રદ્યુમન કદાચ રમતો હોય છે, એવું હોય છે, પ્રદ્યુમન કોઈ ચમત્કારી હીરો રમતો હોય છે, અને કોઈ વાઘ આવીને લઈ જાય છે, અને વાઘ દોડીને ગુફામાં જતો રહે છે, એટલે શ્રી કૃષ્ણ એ હીરો લેવા માટે દોડીને ગુફામાં જાય છે, ત્યાં જાંબુવત મસ્ત ઊંઘ્યા હોય છે, બરાબર, પણ એને એવું લાગે છે કે મારા પુત્રીનું હરણ કરવા માટે કોઈક આવ્યું, બરાબર, યુદ્ધ કરી છે અને યુદ્ધમાં એ હારી જ હોય છે, એટલે પછી એને એકદમ ભવિષ્યવાણ, એટલે જે ભૂતકાળમાં જે રામે કીધું મને યાદ આવે છે, એટલે એને ઓળખી જાય કે આ જ પ્રભુ રામ છે, બરાબર, પ્રભુ રામ છે, બરાબર, એવું ઓળખી જાય છે. અને એની દીકરી હોય છે, એટલે પછી કોઈ કે પ્રભુ હવે તો હું રજા લઉં છું, તો પણ મારી દીકરીનું થશે, બરાબર, એટલે તમે કોમ કરો, તમે લગ્ન લઈ કરો અને તમારા જોડે લઈ જાઓ, બરાબર. એટલે જાંબુવતીના વિવાહ એ રીતે થવા જે જાંબુવનની પુત્રી હોય છે, બરાબર. લક્ષ્મણા, સત્યભામા, મિત્રવૃંદા, રોહિણી, કાલિંદી, એ બધા સ્ટોરી છે, પણ એ બહુ પરવા જેવું નહીં, તમે રૂકમણી અને જાંબુવતીનું કદાચ પૂછાય, બરાબર. પુત્ર યાદ રાખવાના, રૂકમણીનો પુત્ર પ્રદ્યુમન, બરાબર, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અને અનિરુદ્ધનો પુત્ર વ્રજ, એટલે તમારે જે પૂછાય કે યાદવ વંશમાંથી, બરાબર, તમારા ગુજરાત ઉપર છેલ્લો કોઈ રાજા રાજ કર્યું હોય તો એ વ્રજ, બહુ, વ્રજ, એમાં થોડી રહીને કહું ચમ રાજ કર્યું, બરાબર. પછી જાંબુવતીનો પુત્ર સાંબ, બરાબર, અને સત્યભામાનો ભાનુ, બરાબર. આ એટલા માટે આ 1 2 3 પુત્રોનું નામ એટલા માટે લખ્યું પ્રદ્યુમન, સાંબ અને ભાનુ, કે આ પોતે બહુ શક્તિશાળી હોય છે, બસ, શ્રી કૃષ્ણ જોડે જેટલી શક્તિ હોય છે ને એટલા શક્તિશાળી આવે છે, બરાબર. એ તો
નસીબ સારું કહેવાય કે મહાભારતના યુદ્ધમાં આ બધા નહોતા આવ્યા. બહુ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણના પુત્ર એક નહોતા આવ્યા. આ તો તૈન જ લખ્યા છે. બહુ નકે એવું એવું ઇતિહાસ તમારે કહે ને દરેક રાણીના 10 પુત્રો હતા. તો તમે વિચારો આ તો 8 રાણી ગણો તમે, બધે 80 પુત્રો યુદ્ધમાં લડવા પણ ભગવાનના પુત્રો હતા. અને એ સિવાય આપણે ભણ્યા છીએ ઇતિહાસમાં, આ તો તમે વાંચ્યું છે કે 16,000 બરાબર 16,000 જેટલી પટરાણીઓ હતી. પટરાણીઓ એટલે જે ગોપીઓ હતી એને સ્વીકાર્યા હતા પતિ તરીકે. બરાબર જેમ હતા બધા કૃષ્ણ ભગવાન ઘોડો થઈ જતો એવી જે ગોપીએ શ્રી કૃષ્ણ પતિ તરીકે સ્વીકાર્યા હતા. લગ્ન તો કર્યો પણ સ્વીકાર્યા હતા. પછી વના પુત્રો ગણો એટલે એક આખી સેના તો ભેગી થાય. બરાબર પણ એ આયા નતા. બરાબર પુત્રો યુદ્ધમાં નતા આયા. એનું કારણ હતું ચમ કહું પ્રદ્યુમ્ન હતો ને બરાબર હતો શ્રી કૃષ્ણનો પુત્ર, પણ જે દુર્યોધનનો પુત્ર હતો ને એનો ખાસ મિત્ર હતો. બરાબર અને જે દુર્યોધનની પુત્રી હતી ને એને પ્રેમ કરતો હતો. એટલે જે યુદ્ધ લડવા આવે તો સામ સામે થાય. ભાઈ એના માટે યુદ્ધ લડવા નતો આવ્યો. એટલે આમ જોઈએ દુર્યોધનનો જમાઈ થાય એટલે યુદ્ધ કરવા નતો આવ્યો. બરાબર જો આ ચાર્ટ યાદ રાખવાનો. પછી જો એથી આગળ આપણે થોડું જોઈએ બરાબર તો શું કહે છે કે જો થોડી સ્ટોરી અનિરુદ્ધની છે બરાબર. પ્રદ્યુમ્નનું પછી જો શું કહે સોણીતપુરના બરાબર સોણીતપુરના રાજા બાણની દીકરી ઉષાએ ચિત્રલેખા અને નારદની મદદથી અનિરુદ્ધનું અપહરણ કરાયું. બરાબર અનિરુદ્ધનું અપહરણ એટલા માટે કરાયું કે પ્રદ્યુમ્ન લડવા માટે આવે એમ. બરાબર પ્રદ્યુમ્ન લડવા માટે આવે અને આપણે એના સામે યુદ્ધ કરીએ બરાબર એટલા માટે ઉષાએ ચિત્રલેખા અને નારદની મદદથી અનિરુદ્ધનું અપહરણ કરાયું. એટલે શું કર્યું અપહરણ કર્યું એટલે સ્વાભાવિક છે કે પ્રદ્યુમ્ન પોતે શક્તિશાળી હોય છે. બસ એવું કહેતા રૂકમણીએ પોતે શક્તિશાળી હોય છે. ઘણા યુદ્ધોમાં શ્રી કૃષ્ણની સારથી બની રૂકમણી જાય છે. બરાબર એટલે રૂકમણી એવું કર્યું કે જે આવ્યા હતા બરાબર સોનિત કુમાર જે રાજા બાણ આવ્યા હતા એવા જ કેદ કરી લીધા. બરાબર પરિણામે કૃષ્ણએ બાણને હરાવ્યો. બરાબર કેદ કરેલે હરાવ્યો. સમગ્ર વર્ણન ઓખારણમાં છે. ઓખારણ યાદ રાખજો. ચમ યાદ રાખવાનું બરાબર પ્રદ્યુમ્નના અપહરણની ઘટના છે ઓખારણમાં, સોરી અનિરુદ્ધના. ઓખારણ નામની કૃતિ છે અને એમાં છે અને કૃતિ તમારી લખી હતી પ્રેમાનંદે. બહુ પ્રેમાનંદ એટલા માટે યાદ રાખવાના છે ગુજરાતી કવિ છે અને ઓખારણ થયું ઉષાએ અનિરુદ્ધનું અપહરણ કરાયું બરાબર એ આખી કથા એ ઓખારણમાં છે અને પ્રેમાનંદે લખી છે. બરાબર હવે જોઈએ આગળ જો શું કહે છે શ્રી કૃષ્ણ જ્યારે જરાસંઘ અને કાલિયાવન સાથે સંઘર્ષના કારણે મથુરા છોડવું પડ્યું. જરાસંઘ તો આપણને ખબર છે બરાબર જરાસંઘ એના પાછળ કેમ પડ્યો હોય છે બરાબર તમે પહેલા લેક્ચરમાં ભાગ 1માં કીધું બરાબર જરાસંઘ એટલા માટે પડ્યો છે કે કંસ હોય છે બરાબર એના સસરા થતા હોય છે બરાબર અને કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન અને બલરામ શું કરે કંસનો વધ કરે છે. એટલે બદલો લેવા માટે જરાસંઘ શું કરે છે કૃષ્ણ ભગવાન અવારનવાર યુદ્ધ કરે બરાબર અવારનવાર મથુરા પર આક્રમણ કરે પણ અમુક શું થાય કે કૃષ્ણ ભગવાન બલરામ બંને અમુક તો હાજર જ નહીં હોતા. ચાલો ગરીબમાં ભુવાન ઘેર જવા પેલા ભુવાન ઘેર જવા બહુ એવું રહેતું હતું. અને પછી એના કારણે પ્રજા નિર્દોષ પ્રજા મૃત્યુ પામતી. ચાલો જરાસંઘે જેવો તેવો રાક્ષસ હતો ને બોલે એવું થાય ઘણી બધી પ્રજા મૃત્યુ પામતી. એટલે કંટાળીને શ્રી કૃષ્ણએ નિર્ણય લીધો કે આપણા નગર જ છોડી દઈએ તો બસ નગર છોડી દઈએ તો આવી નહીં. અને કાલિયાવનમાં એવું હતું કાલિયાવન નામનો રાક્ષસ હતો ને બસ એને એવું હતું કે એને એવું હતું કે સામેથી લડવા જાઓ ને તો તમે ના હરાઈ ના શકો અથવા એને શંકર ભગવાને એવું વરદાન આપી દઉં બસ તને ખાલી અગ્નિ જ ભસ્મ કરી શકે. પણ એ છે એવું કે જે વર્ષોથી તપસ્યા કરતો હોય ને વ્યક્તિ એની આંખો સામું તો જોવું અને જો વ્યક્તિ ગુસ્સે ભરાયો હોય બસ તો એની અગ્નિ જે આંખોમાં જે અગ્નિ પ્રગટ થાય તો એનાથી મૃત્યુ પામવું. હવે એવો વ્યક્તિ તો કોઈ હતો નહીં. જો શ્રી કૃષ્ણ ધારી તો મારી શકતા હતા બહુ ભગવાન હતા એટલે, પણ જો મારી તો વરદાન ખોટું પડે બોલે એને માર્યા નહીં. શું કર્યું કે આપણે ગુજરાતમાં ગુફા છે બરાબર રાજકોટની અંદર એ ગુફાની અંદર એક તપસ્વી ઘણા વર્ષોથી ઊંઘતો હતો બરાબર એટલે શ્રી કૃષ્ણ કર્યું દોડીને એ ગુફામાં થઈ ગયા અને જે પોતાનો વસ્ત્ર હતો ને એ જે વ્યક્તિ ઊંઘ્યો હતો તપ કરતો હતો બરાબર એના પર મૂકી દીધા
અને કાલિયાવનને એમ કે આ કૃષ્ણ ભગવાન જ ઊંઘ્યા છે, એને પાટું માર્યું અને પેલો જેવું આખો કરે ને બરાબર એવો સીધા કાલિયાવન ભસ્મ થઈ જાય છે. બરાબર એવું યાદ આવે કે જરાસંઘ અને કાલિયાવનના ત્રાસથી મથુરા છોડીને આવ્યા હતા. બરાબર જોઈએ આપણે શ્રી કૃષ્ણ તો શું કહેતા મથુરામાં યાદવ રાજા ઉગ્રસેનનું રાજ હતું. બહુ યાદ રાખજો ઉગ્રસેન, એ તમારે એવું યાદ આવે કે વાસુદેવના પિતા તો ઉગ્રસેન, રાજા ઉગ્રસેનનું રાજ હતું અને મંત્રી કોણ હતા? એક જ વાસુદેવ. એટલે આ વાસુદેવના પિતા ઉગ્રસેન થાય અને મંત્રી વાસુદેવ હતા. તો પિતા હોય તો રાજા તો બનાય નહીં. બહુ ઉગ્રસેનના પુત્ર સોરી કંસના પિતા હતા ઉગ્રસેન, ભૂલ થઈ ગઈ. બહુ ઉગ્રસેનના પુત્ર કંસે સસરા જરાસંઘના કહેવાથી પિતાને કેદ કર્યા, ઉગ્રસેનને કેદ કર્યા બરાબર અને પોતે રાજા બની ગયો. બહુ કંસ રાજા બની ગયો અને શું કરતો? બધી પ્રજાને હેરાન કરતો. એ પ્રજાને હેરાન કરતો અને ભવિષ્યવાણી થઈ. દેવકીના વાસુદેવના લગ્ન થયા અને કંસે જ કન્યાદાન કર્યું હતું. એને એવું નહોતું કે આના દેવકીના પેટે કોઈ અવતાર જન્મ છે મારું વધ કરશે, એવું હતું નહીં. બને મસ્ત રીતે કન્યાદાન કર્યા, લગ્ન કરાયા. આ તો રસ્તામાં જઈને ભવિષ્યવાણી થઈ. બરાબર કે શ્રી કૃષ્ણ વાસુદેવ અને દેવકીના 8મા સંતાન સ્વરૂપે જન્મશે અને કંસનો વધ કરશે. બસ તાનથી ને તકલીફ પડી ને પહેલાં તો હાવ જ રાખતો હતો દેવકીને. બરાબર એટલે પછી મેં તમને સ્ટોરી કીધી બરાબર કે 8મું સંતાન જેલમાં જન્મ્યું. વાસુદેવ નંદ જોડે મૂક્યા, પાલન પોષણ કર્યું અને 11મા વર્ષે બલરામ અને કૃષ્ણે શું કર્યું? કંસનો વધ કર્યો. 11મા વર્ષે યાદ રાખજો. જમાઈ કંસના મૃત્યુનો બદલો લેવા જરાસંઘ યાદવ પર અવારનવાર આક્રમણ કરતો. એના ત્રાસથી મથુરા છોડવું પડ્યું. જો પછી એ અને કૃષ્ણ મથુરા છોડ્યું અને ગુજરાતમાં આવીને વસ્યા અને ગુજરાતમાં એને દ્વારકા નગરી અથવા દ્વારાવતી બનાવી. પહેલાં દ્વારાવતી તરીકે ઓળખાતી હતી, હવે આપણે દ્વારકા કહીએ છીએ. બીજી સ્ટોરી કહે છે અનુશ્રુતિઓ મુજબ અસુર નરકાસુર મૂલ્યવાન ચીજો અને દેવલોક, ગંધર્વલોક અને મૃત્યુલોકની હજારો સ્ત્રીઓનું અપહરણ કર્યું. જે મેં 16,000 રાણીઓની પટરાણીની વાત કરી હતી. ત્યાં નરકાસુર નામનો જે રાક્ષસ હતો એ શું કર્યું? પૃથ્વી પરથી ઘણી બધી સ્ત્રીઓનું અપહરણ કર્યું અને કેદ કરી લીધી. શ્રી કૃષ્ણએ એ જે જગ્યાએ કેદ કરી હતી એ અભેદ કિલ્લો હતો, એટલે ભેદી શકાય એવો નહોતો. પણ શ્રી કૃષ્ણએ એ કિલ્લો તોડ્યો અને 16,100 રાણીઓને છોડાવી, સ્ત્રીઓને છોડાવી અને બધી સ્ત્રીઓ એવું કર્યું શ્રી કૃષ્ણને પોતાના મનોમન પતિ તરીકે સ્વીકાર લીધા. એટલે ખોટું જવું તો કે અમારા પતિ તો છોડાવવા આવ્યા નહોતા. જે વ્યક્તિ છોડાવાય એને મનોમન પછી જો થોડું મહાભારતની વાત કરીએ. જો પાંડવોના રાજસૂય યજ્ઞ સમયે ભીમે કૃષ્ણના કહેવાથી દ્વંદ્વ યુદ્ધ કર્યું જરાસંઘ જોડે. જરાસંઘની આપણે સ્ટોરી આગળ જોઈ હતી કે એને મારી શકે એવો કોઈ વ્યક્તિ હતો નહીં અને જેને મારવું હોય તેના શરીરના 2 ટુકડા કરવા પડે, અલગ અલગ દિશામાં ફેંકવા પડી. એટલે એમાં એવું હોય છે કે તમે શસ્ત્રથી ના જોડે યુદ્ધ ના કરી શકો. જો એ પોતે ગદા ચલાવવામાં નિપુણ હોય છે. એટલે ભીમે એવું કર્યું, ભીમે ગદા ચલાવવામાં નિપુણ હોય છે પણ એવું કોઈ દ્વંદ્વ યુદ્ધ માટે લલકાર્યો. જો ગદાએ તમે લડો તેના શરીરના 2 ટુકડા ના થાય. એટલે એવું કર્યું ભીમેને દ્વંદ્વ યુદ્ધ માટે લલકાર્યો. અને શ્રી કૃષ્ણના કહેવાથી એના શરીરના 2 ટુકડા કર્યા અને અલગ અલગ દિશામાં ફેંક્યા. એ યાદ રાખવાનું. પછી જો પાંડવનો રાજસૂય યજ્ઞ ચાલતો હતો. આજે જરાસંઘને માર્યો ને એ રાજસૂય યજ્ઞના બાનેજીને માર્યો હતો કે આપણે રાજ્યમાં જઈએ, ભાઈને આમંત્રણ આલીએ, રીતે હતું. પછી જો પાંડવના રાજસૂય યજ્ઞમાં પ્રસંગે શ્રી કૃષ્ણએ શિશુપાલની માતાને આપેલા વચન અનુસાર 101મી ભૂલે સુદર્શન ચક્રથી વધ કર્યો. શિશુપાલ એનો ફોઈનો દીકરો હતો. એટલે જે વખત નાના હતા બરાબર એ વખતે એને જોયું એટલે જે જ્યોતિષને બતાવ્યું બરાબર, જ્યોતિષને તે જ્યોતિષે એવું કીધું કે તમારો જે પુત્ર છે શિશુપાલ એનું વધ છે ને કૃષ્ણના હાથે જ થશે. એટલે શિશુપાલની માતા શું કરે છે? કૃષ્ણ જોડે વરદાન માગે છે કે તું મને એવું વરદાન આલ કે તું મારા પુત્રને મારે નહીં. એટલે શ્રી કૃષ્ણ કહે એવું તો વરદાન હું ના આલું. જો કે પૃથ્વી પર કોઈ વ્યક્તિ ચિરંજીવી નહીં અથવા જીવી શકાય એવું નહીં. પણ એક કામ કરું હું
તારા પુત્રને એવું વરદાન આપું અથવા તમને એવું કહું કે જો એ 100 ભૂલો કરશે ને બરાબર તો હું એને માફ કરી બરાબર તે શું કરે છે 100 ભૂલો કરે છે અને 101મી ભૂલ થાય છે બરાબર શ્રી કૃષ્ણને અપશબ્દો કહે છે ઘણું બધું કહે છે બરાબર અને 101મી ભૂલે સુદર્શન ચક્રજીનો વધ કરે છે બરાબર થોડું શ્રી કૃષ્ણ મોટું જ ભણીએ કારણ કે શ્રી કૃષ્ણ ભણવા તો ઘણું બધું વાર થાય પછી મહાભારતના અંત પછી ગાંધારી દ્વારા કૃષ્ણને શ્રાપ આપવામાં આવ્યો જે રીતે કુરુપુત્રનો વિનાશ થયો તે રીતે યાદવનો વિનાશ થયો બરાબર શું થયું ગાંધારીના જે 100 પુત્રો મૃત્યુ પામ્યા બરાબર એના ક્રોધમાં એ કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો બરાબર એનું કારણ એવું હતું કે ગાંધારી એવું વિચારતી હતી કે મારા જે પુત્રો મૃત્યુ પામ્યા બરાબર એ બધાનું કારણ કૃષ્ણ છે બરાબર મારા જે પુત્રો મૃત્યુ પામ્યા એનું કારણ કૃષ્ણ છે જો કૃષ્ણ ધારો જ તો યુદ્ધ રોકી શકતા હતા બરાબર પણ એ કારણ કૃષ્ણને શ્રાપ આપ્યો કે જે રીતે મારા પુત્રોનો વિનાશ થયો તો મારા કુળનો જે વિનાશ થયો ને એ તારા કુળનો વિનાશ થશે બરાબર શ્રાપ આપ્યો બસ શ્રાપ આપ્યો પછી આપણને એ ખબર છે કે જે આ પ્રદ્યુમન હોય છે બરાબર એ પ્રદ્યુમન થોડું અવળી લતે ચડી ગયો હોય છે બરાબર મદિરાનું સેવન કરતો હોય છે એ બધું કરતો હોય છે એ મદિરાના સેવનમાં એ રહ્યો અંદર ઝઘડા કરે છે બહુ અંદર ઝઘડા કરીને યાદવને પોતપોતા સામે જ દુશ્મનાવટ થઈ જાય છે અને અંદર લડીને પછી એકબીજાને મારી મરી જાય છે બરાબર જો પછી બીજું એક શું છે ઘણા વર્ષો પછી ઋષિ દુર્વાસા વિશ્વામિત્ર નારદ દ્વારકાની મુલાકાતે આવે છે બરાબર એ દ્વારકા નગરી જોરદાર વસાવે છે વિશ્વકર્માએ બરાબર એટલે જોવા માટે આવે છે કોણ આવે છે દુર્વાસા ઋષિ વિશ્વામિત્ર નારદ બરાબર દ્વારકાની મુલાકાતે આવે છે આ વાતની જાણ થતાં કૃષ્ણના પુત્રો મજાક કરી છે બરાબર નારદની મજાક ઉડાડી છે અને કૃષ્ણ પુત્ર સાંભ ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કરીને ઋષિઓને પુત્ર કે પુત્રી જન્મ લેશે એવું જણાવ્યા કરે બરાબર જ્યાં જાંબુવંત પુત્ર સાંભ હોય છે બરાબર એટલે ઋષિઓને મજાક કરે છે બરાબર એ પોતે સ્ત્રીનો રૂપ ધારણ કરે છે અને પછી ગર્ભવતી સ્ત્રીનું રૂપ ધારણ કરે છે બરાબર અને પછી ઋષિને પૂછે છે કે મારા પુત્ર આવશે પુત્રી આવશે એટલે મજાક ઉડાડે છે ઋષિઓનો તો ઋષિગણને ખબર પડે અને ક્રોધિત થાય અને શ્રાપ આપી છે બરાબર શ્રાપ આપી છે બરાબર અને શું કહે છે એ શ્રાપ એવો આપે છે કે સાંભ જે હોય છે બરાબર એ લોખંડના મુસલને જન્મ આપશે બસ સાંભ હોય છે મજાકમાં એવું પૂછે છે કે મારા પુત્ર થશે પુત્રી થશે બરાબર એવું ખાલી મજાકમાં પૂછે છે પણ ઋષિ તો ક્રોધિત થાય છે અને શ્રાપ આપી દે છે કે તારા જન્મ થશે બરાબર પછીનો જન્મ થશે લોખંડના મુસલનો બરાબર એ મોટો લોખંડનો હથિયાર હોય આપણે પાટો કહીએ મોટો લોખંડનો બહુ લાકડા જેમ બહુ એનો આવતા અને એનાથી જ યાદવ કુળનો નાશ થશે એટલે એનાથી જ બાજી બધા મરી જશે બસ એના એક શ્રાપ એના કારણે પણ દ્વારકાનું બરાબર દ્વારકા ડૂબી જાય એનો અંત આવે છે આપણે એવું કહીએ કાંઈ એક દ્રૌપદીનો ગાંધારીનો શ્રાપ અને બીજા ઋષિનો શ્રાપ દુર્વાસા ઋષિનો બરાબર આ બધી આપત્તિને કારણે કૃષ્ણએ સોમનાથની યાત્રા શરૂ કરી બરાબર જેમાં મદિરા પાનના કારણે રસ્તામાં જ અંદર લડવા લાગ્યા અને મૃત્યુ પામે જો એટલે આ શ્રાપથી બચાવ કર્યું બસ શ્રી કૃષ્ણ બધા યાદવોને લઈને સોમનાથની યાત્રાએ નીકળ્યા કે સોમનાથ હવે પવિત્ર સ્થાન હતું વર્ષોથી બહુ એ વખતે પવિત્ર જ ગણાતું કે આપણે એકણ છીએ ને આપણે શ્રાપમાં કોઈ બહુ રસ્તો નીકળ્યો પણ થાય જેવું અંદર યાદવો બહુ મદિરાનું સેવન કરી અંદર બાજી છે અને એકબીજાના મૃત્યુના ઘાટ ઉતારે છે જેમાંથી ભાઈ બલરામ કૃષ્ણ અને દારૂક બચ્યા બહુ બલરામને જાણ નીચે બેસાડી કૃષ્ણએ દ્વારકા અને દ્વારુકને હસ્તિનાપુર લઈ જઈને અર્જુને જાણ કરી જો શું કહે દારૂક એટલે એવાનો સારથી બહુ 3 વ્યક્તિ બચ્યા એનો સારથી બચ્યો બલરામ અને કૃષ્ણ એ 3 વ્યક્તિ બચ્યા એટલે થાય છે એવું કે દારૂકને ત્યાં મોકલી છે કે તું એક કામ કર અર્જુનને જઈને કે બહુ અર્જુનને બે તો ખાસ મિત્રો હોય કૃષ્ણ બે તું અર્જુનને એવું કે દ્વારકા બહુ કૃષ્ણ ભગવાન દ્વારકા બોલાવી છે બહુ અને બલરામને એવું કહે છે કે હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે બલરામ પોતે પણ શેષનાગનો અવતાર હોય એટલે એને ખબર છે કે હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો એટલે શ્રી કૃષ્ણની સ્વેચ્છાએ રજા માગીને પોતાનો પ્રાણ ત્યાગ કરે છે બહુ અને એવું થાય દારૂકને મોકલી છે અર્જુનને બોલાવવા માટે બહુ અર્જુનને બોલાવી છે શ્રી કૃષ્ણ બહુ પછી અર્જુન શું કરે છે શ્રી કૃષ્ણ એના જોડે વાત કરે છે કે ભાઈ આવું છે આવું શ્રાપના કારણે આવું થયું છે એ તું એક કામ કર થોડીક ક્ષણમાં દ્વારકા નગરી ડૂબી જશે બરાબર એક તું બધી સ્ત્રીઓને લઈને
હસ્તિનાપુર જતો, બહુ ઇન્દ્રપ્રસ્થ જતો એટલે દિલ્હી, આજનું દિલ્હી ગણો, એ કીધું બધાને લઈને હસ્તિનાપુર અથવા ઇન્દ્રપ્રસ્થ જતો. બસ થોડીક ક્ષણમાં દ્વારકા ડૂબશે, બરાબર. એટલે અર્જુન એવું પૂછે તો તમે એટલે કે હું અહીંયા રહું થોડી વાર, બરાબર, હું રોકાવું છું અહીંયા, બરાબર. ત્યાં જે સોમનાથના આજુબાજુનું જે વન હોય છે, બરાબર, ભાલકા તીર્થ આપણે કહીએ છીએ, બસ સોમનાથમાં જ આવ્યું ભાલકા તીર્થ, બરાબર. એ ભાલકા તીર્થને જે પીપળાના વૃક્ષને મસ્ત આરામ કરતા હોય છે, બરાબર. અને એવામાં કોઈ પારધી આવે છે, અને પારધી એટલે કૃષ્ણ જે હોય છે અહીંયા અંગૂઠો ચળકતો હોય છે, બરાબર, જેમ હીરો ચમકતો હોય ને એમ એ ચમક જ, એટલે પારધીને એવું લાગે છે કે કોઈ બસ શિકારીની એટલે કોઈ પ્રાણીની આંખો ચમકતી છે એમ, બરાબર. એટલે શું કરે, બાણ છોડે છે અને શ્રી કૃષ્ણ અંગૂઠે જઈને વાગે છે, બરાબર. એ ધીમે ધીમે પોતાના પ્રાણ ત્યાગ કરે છે, બરાબર. જે જગ્યાએ પ્રાણ ત્યાગે એ ભાલકા તીર્થ કદાચ તમે સોમનાથ જોયું હોય તમે, અને પીપળો છે, બરાબર, જે ઝાડ નીચે બેને પ્રાણ ત્યાગ કરે પીપળો તો હાલ સ હયાતમાં, બરાબર, પોતાના પ્રાણ ત્યાગ કરે છે. હવે પારધી કોણ હોય છે તો આપણે રામાયણમાં, બરાબર, સુગ્રીવ અને બાલી બે ભાઈઓ હોય છે, બરાબર. રામ છુપાઈને બાલીનો વધ કરે છે પાછળથી, બરાબર. એક જ બાલી કહે છે કે તમે મારો વધ કર્યો, બરાબર, એથી હું તમારો કોઈક દિવસ વધ કરે, બરાબર. એ શ્રી કૃષ્ણ રામ એવું કહે છે, બરાબર, તો તથાસ્તુ કહી દે કે ભાઈ તું કરજે, મેં તારો આજે છુપી તારો વધ કર્યો તું એ મારો કરજે એમ, બરાબર. એ જે પારધી બનીને આવે છે વ્યક્તિ, બરાબર, એ બાલી હોય છે આગલા જન્મમાં, બરાબર. એ શ્રી કૃષ્ણનો વધ થાય છે અને દ્વારકા નગરી સંપૂર્ણ દરિયામાં ડૂબી જાય છે. અને જે બી સ્ત્રીઓ બચી હતી, બરાબર, જે શ્રી કૃષ્ણ લઈને ગયો હતો, બરાબર, હસ્તિનાપુર, બરાબર, એ સ્ત્રીઓને તો સુરક્ષિત રાખે છે. પછી શું કરે છે, હસ્તિનાપુરમાં આપણને ખબર છે કે પરીક્ષિત હોય છે, બરાબર. એક રાજા પરીક્ષિત હોય છે, શ્રી કૃષ્ણના વંશજોમાં રાજા પરીક્ષિત એક રાજ કરતો, એટલે શ્રી કૃષ્ણને બધા કરે છે, સોરી અર્જુનને, બરાબર, હસ્તિનાપુરનો અમુક ભાગ વ્રજને આપી દે છે, બરાબર, રાજપાટ માટે. અને બધા જતા રહે હિમાલયની યાત્રાએ, બરાબર. એથી આગળ જોઈએ આપણે તો શ્રી કૃષ્ણના જૈન ધર્મમાં આપણે થોડું ભણ્યા હતા કે અરિષ્ટનેમી છે, બરાબર. અરિષ્ટનેમી નામના મહાવીર, આપણે મહાવીર સ્વામી ભણ્યા, બરાબર. એક જૈન ધર્મના 21માં જે તીર્થયાત્રી હતા, જે 21મા નંબરના જે જૈન મુનિ હતા અથવા તીર્થકર હતા 21મા નંબરના, બરાબર. મેં તમને એક વખતે કીધું કે શ્રી કૃષ્ણના સમકાલીન હોય છે, બરાબર. તો એ સમકાલીન કઈ રીતે હોય છે હું તમને એ કહું તો એમાં એવું છે કે દ્વારાવતી નામનો રાજા હોય છે, બરાબર. દ્વારાવતી નામનો રાજા હોય છે, બરાબર. એના બે પુત્ર હોય છે, બરાબર. એક વાસુદેવ, બરાબર, દ્વારાવતી નામનો વ્યક્તિ હોય છે. એટલે આનો મતો જો આ દ્વારાવતી જ્યાં, બરાબર, અને એક પુત્ર વાસુદેવ હોય છે અને બીજો પુત્ર હોય છે સમુદ્ર વિજય, બરાબર. સમુદ્ર વિજય હોય છે અને એ સમુદ્ર વિજયનો પુત્ર છે અરિષ્ટનેમી, બરાબર. એ સમુદ્ર વિજયનો પુત્ર કોણ છે, બરાબર. અરિષ્ટનેમી એટલે જૈન ધર્મના તમારા 21મા તીર્થકર, બરાબર. જૈન ધર્મના તીર્થકર અને વાસુદેવનો પુત્ર આપણો કૃષ્ણ, એટલે એ રીતે ભાઈ હોય છે. પિતરાય ભાઈ કહેવાય આમ તો મોટા, બરાબર. વાસુદેવના પેલા ભાઈ કહેવાય, એટલે આમ તો કાકા બાપાના પુત્ર કહેવાય, એટલે પિતરાય ભાઈ કહેવાય, બરાબર. અરિષ્ટનેમી એ યાદ રાખજો તમે. જોઈ લે ભાઈ, આગળ જોઈએ આપણે હવે ગુજરાતનું નામકરણ જોઈએ. જો ગુજરાતનો ઇતિહાસ જોઈએ, થોડા અત્યાર સુધી ગુજરાત જ જોતા હતા પણ પૌરાણિક ઇતિહાસ જોતા હતા, બરાબર. હવે ગુજરાતના નામકરણ તરફ થોડા આગળ વધીએ, બરાબર. જો શું કહે છે, ગુજરાતી ભાષામાં ઇતિહાસ શબ્દનો અર્થ, બરાબર, ઇતિનો અર્થ થાય હ, થાય ઇતિનો અર્થ થાય હ, બરાબર. અને ખરેખર, બરાબર, ઇતિનો અર્થ થાય હ અથવા ખરેખર, બરાબર. આસનો મતલબ થાય હતું, બરાબર. કેનો મતલબ ઇતિહાસનો મતલબ થાય કે ખરેખર એ વસ્તુ હતું, એ સમયમાં એ વસ્તુ હતું, બરાબર, એને કહેવાય ઇતિહાસ, બરાબર. ભૂતકાળની અંદર જે વસ્તુ થઈ ગયું, જે રાજાઓ મહારાજાઓ, બરાબર, જે પૌરાણિક કથાઓ થઈ જાય, બરાબર, આપણે એને ઇતિહાસ કહેવાય કે હતી, હાલ ચાલતી નહીં, હતી એટલે માટે એને ઇતિહાસ કહેવાય છે. બરાબર. ઇતિહાસનો અંગ્રેજી શબ્દ
હિસ્ટરી થાય, હિસ્ટરી. હિસ્ટ્રી થાય, પણ એ લેટિન શબ્દ હિસ્ટોરિયા ઉપરથી ઉતરી આવે છે. શેના ઉપરથી? હિસ્ટ્રી શબ્દ શેના ઉપરથી આવે? લેટિન શબ્દ હિસ્ટોરિયા. અને ગ્રીક શબ્દમાં એનું કહેવાય હિસ્ટોરિયા. બરાબર, લેટિનમાં એને કહેવાય હિસ્ટોરિયા અને ગ્રીકમાં કહેવાય હિસ્ટોરિયા. આ શબ્દો ઉપર તારો હિસ્ટ્રી ઉતરી આવી છે અને ગુજરાતીમાં આપણે એને ઇતિહાસ કહીએ છીએ. અને ઇતિહાસના પિતા ખાસ યાદ રાખજો. કોણ છે? ઇતિહાસના પિતા છે તમારા હેરોડોટ્સ. ઇતિહાસના પિતા તમારા છે હેરોડોટ્સ. અને ભારતના ઇતિહાસના પિતા છે મેગેસ્થનીઝ. કોણ છે મેગેસ્થનીઝ? તો જેને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. ચંદ્રગુપ્તના મૌર્યના દરબારમાં રાજદૂત હતો અને સેલ્યુકસ નિકેટરનો મંત્રી હતો. તો એ મેગેસ્થનીઝ જે ભારતનો ઇતિહાસના પિતા કહેવાય છે. ભારતના ઇતિહાસ વિશે ભરપૂર પ્રમાણમાં લખ્યું છે. ગુજરાતના ઇતિહાસના કોઈ પિતા નથી, પણ ભારતના ઇતિહાસના પિતાજી મેગેસ્થનીઝ. યાદ રાખજો. હા, ગુજરાતના ઇતિહાસ નામની પુસ્તક છે, એ વ્યક્તિ લખી છે, પણ પિતા કોઈ નહીં. માતાનું ના પૂછતા. જો ઇતિહાસની માહિતી કયા કયા સ્ત્રોતો પર મળે? તો તાડપત્રો. જો તાડપત્રનો મતલબ થાય ના, તાડપત્રનો મતલબ થાય તાડનું વૃક્ષ આવે એની છાલ ઉપર લખતા એ તાડપત્રો, અથવા પોદા ઉપર લખતા. બરોબર. એવું ભોજપત્રનો મતલબ થાય કાશ્મીરની અંદર ભુર્જ નામનું વૃક્ષ ઉગે છે. કાશ્મીરમાં જ ઉગે છે ભુર્જ નામનું વૃક્ષ. એ ભુર્જ નામના વૃક્ષની છાલ કાઢવાની અને એના ઉપર રાજાઓ લખતા. એ ભુર્જ વૃક્ષના નામ ઉપરથી ભોજપત્ર પડ્યું. અભિલેખો અને શિલાલેખો આપણને ખબર છે. પથ્થરમાંથી કોતરાયા હોય અને રાજાએ પોતાના રાજ્ય વ્યવસ્થા, ધર્મ કે પોતાના યુદ્ધો વિશેની જે કોતરણી કરી હોય એ અભિલેખો અને શિલાલેખો કહેવાય. તામ્રપત્રનો મતલબ થાય કે તાંબાના પત્ર ઉપર તમે જે ઇતિહાસ લખ્યો હોય અથવા તમારા જે ગાથાઓ હોય રાજા મહારાજની લખી હોય ને કે તામ્રપત્ર. સિક્કાઓનો મતલબ શું થાય કે જે તે રાજાના સમયમાં જે સિક્કાઓ નીકળ્યા એ સિક્કાઓના ઉપરથી માહિતી મળે તમને. બરાબર કે ગુપ્ત વંશમાં સમુદ્રગુપ્ત છે. બરાબર. તો સમુદ્રગુપ્ત રાજા હતા. બરાબર. તે પોતાના ચિત્રોવાળા સિક્કાઓ બનાવતા, અથવા જે એના રાજ્યમાં જે નિશાન ચાલતું હોય ગરુડ હોય, બરાબર, તો એ પ્રમાણે સિક્કા પડાવતા. એ સિક્કાઓ હતા. પણ તારે એવું યાદ રાખવાનું કે સૌથી જૂનામાં જૂનો સિક્કો હોય સૌથી જૂનામાં જૂનો પંચમાર્ક, નોટ અ 5 રૂપીસ. ઓકે. પંચમાર્ક સૌથી જૂનામાં જૂનો સિક્કો. યાદ રાખજો. એના પછી સમયાંતરે રાજા બદલાયા. તાંબાના, સોનાના, અલગ અલગ ધાતુઓના, લાકડાના બધા સિક્કાઓ આપણે જોયા. સિક્કાઓ બનાવવા તો બધું બને. એ સિક્કાઓ એટલા માટે રાખતા. બરાબર. અને એવું તમારે યાદ રાખવાનું કદાચ કે મેં એ સોનાનો સિક્કો કાઢ્યો હોય ને, હું રાજા હોઉં તો એ મારા રાજ્યમાં જ ચાલે. હું આ એરિયાનો રાજા હોય, બરાબર, તો તમારે મારો સિક્કો આટલા એરિયામાં જ ચલાવવાનો. બીજા એરિયામાં ના ચાલે, અથવા બીજા રાજ્યના રાજ્ય દરબારમાં ચાલે. કોઈ એનો સિક્કો પાછો અલગ હોય. એટલે તમારા રાજ્ય જો વિસ્તાર હોય તો તમે વેપાર કરવા માટે એ સિક્કાનો ઉપયોગ કરી શકો. બરાબર. અને બીજા રાજ્યમાં તારે વાપરવું હોય તો ભાઈ એ સિક્કાના બદલામાં તારે તોનો સિક્કો લેવો પડે. પણ કોઈ હાલે નહીં, કેમ કે તો ચાલતું ના કરવાનું. ભલે એવું હતું. સિક્કાઓ એટલા માટે કાઢતા અને પોતાની પ્રતિષ્ઠા વધે. રાજાનો ફોટો ઉપર આવે સિક્કા ઉપર, અથવા એને જે ચિહ્ન હોય એ આવે. એટલા માટે રાજાઓ પાડતાની ઉપર સાલ લખેલી આવતી. જેમ આપણા ત્યાંના સિક્કા ઉપર આવે છે ને, 2008માં બન્યો, 2019 બન્યો, 2020માં બન્યો. બસ એ રીતે. સ્મારકોનો મતલબ થાય કે રાજાઓ, બરાબર, અથવા જે ઇતિહાસમાં વ્યક્તિઓ થઈ ગયા, બરાબર,
એની યાદમાં સ્મારકો બનાવવામાં આવતા. બસ સ્મારકોનો મતલબ તો શું થાય કે તમે જે ઐતિહાસિક ઇમારતો બનાવો છો એ તમે તાજમહેલ જોવો છો એક પ્રકારનું સ્મારક જ કહેવાય. લાલ કિલ્લો જોવો છો ગુજરાતમાં તમે જો રાણીની વાવ જુઓ, અડાલજની વાવ જુઓ, સહસ્ત્રલિંગ તળાવ જુઓ, નવઘણ કૂવો જુઓ જુનાગઢનો, બરાબર. તો આ બધું હોય સ્મારકો કહેવાય. એ રાજા કયા રાજાએ બંધાયું, શા માટે બંધાયું અને શેના માટે બંધાયું એ તમને ઇતિહાસ બતાવો. ભાઈ આપણે ગુજરાતના ઇતિહાસમાં જોજો. એ સિવાય વિદેશી યાત્રાળુઓ વિદેશી યાત્રાળુઓ ગુજરાતમાં ભારતમાં પુષ્કળ પ્રમાણમાં આવી ગયા. આપણે એમ કહીએ કે તોય ચાલે કે આપણો જે ઇતિહાસ છે ગુજરાતનો ભારતનો, બરાબર, એ મોટે ભાગે આ જે વિદેશી યાત્રાઓ આવે ને એ લખીને જાય એના કારણે આપણને ખબર પડી. ને કે આપણે તો અલાઉદ્દીન ખિલજી આવ્યો તો નાલંદા વિદ્યાપીઠ આખી સળગાઈ મેળવી બધા પુસ્તકો બળી ગયા, ઘણું બધું છે. પણ આ વિદેશી યાત્રાઓ આવ્યા ને મને નોંધ કરી એના આધારે આપણે કહી શકાય કે આપણા રાજાઓ એક જ સમૃદ્ધ હતા. અને સાહિત્ય સ્ત્રોતો જે કદ લેખકો થઈ ગયા એવાને જે પોતે નોંધ્યું હોય એ બધા કે ચાણક્ય મૌર્ય યુગમાં થઈ ગયું ને એને પોતાના પુસ્તકમાં લખ્યું હોય, બરાબર, અર્થશાસ્ત્રમાં રાજાઓ વિશે. તો આ તમારો ગુજરાતનો ઇતિહાસ. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ગુજરાતનું નામકરણ. ગુજરાત નામ કઈ રીતે પડ્યું એ જોઈશું. ગુજરાતના કોઈ ફઈ ભાઈ હતો નહીં, બરાબર. અલગ અલગ રાજાઓના સમય અલગ અલગ ઓળખાતું હતું, બરાબર. એટલે આપણે આગળ ગુજરાતનું નામકરણ જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.